મોટી બેન, જો તું ન હોત તો મારું શું એ થયું હોત? તું તો મારી માં છો. જો તે મારો જીવ ન બચાવ્યો હોત ને તો હું તો મરી જ ગઈ હોત. અરે તે તો મારા પ્રતાપને તારા દીકરા કરતાંય વધારે વાલ આપ્યો છે. જો તું ને કાળુબા એક વાર પણ કહો ને કે ભાનુ તારું માથું ઉતારીને આપી દે, તો હું આંખના પલકારે મારું આ માથું ઉતારીને તારા પગે ધરી દઈશ. પણ અહીં વાત મારા દીકરા પ્રતાપની છે. અરે મારો દીકરો પ્રતાપ મને મારા જીવ કરતાંય વાલો છે. જો ઈશ્વર આવીને એ કહી દે ને કે તારો પ્રતાપ ખોટો છે તો હું એનોય ન માનું. માટે જ કહું છું કે મારો જીવ માંગી લેજો, પણ જો મારો પ્રતાપ કોઈ ચીજ માંગશે ને તો એને એ ચીજ અપાવવા માટે હું આખી દુનિયા સળગાવી દઈશ. પણ હું એની એ જીદ પૂરી કરીને રહીશ. મારા માટે મારા દીકરા પ્રતાપ કરતાં કંઈ જ અધિકું નથી. અરે નાની મોટી ભૂલો કરે એ જ રજવાડી લોહી કહેવાય. રજવાડી લોહી ગરમ જ હોય, એ જ રાજાના લક્ષણો કહેવાય. બસ આની આગળ હું એક શબ્દ પણ નહીં સાંભળીશ. હૈયા પહેલો જે શેઠ મારા દીકરાની રાવ ખાવા આવ્યો છે ને એને બાંધીને 100 સોટીઓ મારો. લોકોને પણ ખબર પડવી જોઈએ કે કોણ રાજા છે ને કોણ પ્રજા. આ બા સાહેબનું ફરમાન છે.